સુરત રાંદેર વિસ્તારમાં બર્થડે પાર્ટીના બહાને એક યુવતી સાથે ગંભીર દુર્ઘટના બનવાની ઘટના સામે આવી છે। સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં આવેલા બે યુવકોએ યુવતીને બંધક બનાવી 20 દિવસ સુધી દુષ્કર્મ આચર્યું હતું। બે યુવકોએ યુવતીને જન્મદિવસની ઉજવણીના બહાને બોલાવી હતી। ત્યારબાદ તેણીને એક સ્થળે બંધક બનાવી રાખી નશીલા ઇન્જેક્શન આપી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। લાંબા સમય સુધી શારીરિક અને માનસિક રીતે હેરાનગતિ ભોગવ્યા બાદ યુવતી યુવકોની ચુંગાલમાંથી છૂટી રાંદેર પોલીસ મથકે પહોંચી અને ફરિયાદ નોંધાવી। રાંદેર પોલીસે ફરિયાદના આધારે તાત્કાલિક કાર્યવાહી કરી બંને યુવકની ધરપકડ કરી। પોલીસે જણાવ્યું કે ફરિયાદમાં યુવતીએ આરોપ કર્યો છે કે બંનેમાંથી એક યુવકે હિન્દુ નામની ખોટી ઓળખ આપી હતી। ફરિયાદ અનુસાર આરોપી તોહિદુલે પોતાનું નામ રોહિત હોવાનું જણાવ્યું। આ બાબતે પોલીસે તપાસ શરૂ કરી છે અને તમામ પાસાઓથી તપાસ હાથ ધરવામાં આવી રહી છે। વધુમાં પોલીસે જણાવ્યું કે યુવતીને મેડિકલ તપાસ માટે મોકલવામાં આવી છે અને આરોપીઓ સામે સંબંધિત કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે અને વધુ વિગત તપાસ બાદ બહાર આવશે એમ પોલીસે જણાવ્યું છે।